મેડમ ને થોડુંક આજે એના બેન ને એવા બધા લોકો આવે એકચ્યુઅલી, એટલે હવે કે આમ ગોઠવી નાખીએ આપણે. કાર ઊંડાઈ ગઈ તું તા મારી કો ઘણી કાઢે ને એટલે આ લોકોને મજા આવે એકદમ આઈકલા ને, એટલે એવું આમ આયલા રાખે. 5 લાખ વ્યૂ આવ્યા હતા, ડિલીટ થઈ ગયો વિડીયો. બીજા 5 લાખ આવી જાય ગમે ત્યાંથી. શું તને તકલીફ હે ભાઈ? હે તો ઘડીક વાર બનાવવા દો ને બાપા, બનાવું તો જ તમને મજા આવે. કેમ છો મિત્રો? તો તમે બધા મજામાં જશે. અમે એકચ્યુઅલી ગોઠવાઈ ગયા. સાંભળજો, ડોસીનું મોં સોનક દે ઓલે મોઢું ન દેખાતું. ઈ દેખાય વચારે તાર બાપ બેઠો મોરલો દેખાય તો તમારું? મિત્રો વાર્તાલાપ સાથે આ બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈસ. તમે ચુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે અને આ તંદુરસ્તીને બરકરાર રાખી અને આપણે વધીએ આગળ. અમારે માજી હે, વીરભાઈ હે અને મેડમ હે. અહીંયા લસણ બોલે ને આજ મારી હારી આવે. એના માટે સ્પેશિયલ જમવાનું બનાવીએ અમે. તમે છોકરાને કે મને એક રાચું વિડિયો દેખાય. ટાયા કેટલા હે? ઈ નો બાપતો ને આઈનો હતો રે, આઈનો હતો ને. બર્થડે બોય ને જોયા જેવો અત્યારે હે વેથી ફિરે. જો તો મંગુનાજી માથે ઉઠે ને ફેર. મારે મિત્રો થોડુંક ગળામાં ખારા જેવું થઈ ગયું એટલે બહુ જોઈએ એવું મજા નથી આવતી બોલવાની. પણ શું કરવું, એવું હાલે આમાં ધીમું ધીમું. આ લહણ ફોલાય. વિસ્તારથી તમને બતાવું હમણાં. લહણ આવ્યો હતો. મોહું વાકા શું કરો હે? આ ભાઈ ને બહુ ખુજલી હે. ચાલુ કરું ને વિડીયો એટલે એનું પેટી બાજુ ચાલુ જ કરે. અને આયા જી જાય ભાટકે, જી જાય આ ઉપર બોરડી હે, નીચે આ બર્તનિયા રાખ્યા. પાછળ તમે જે જગ્યા જોવો ને, અહીંયા અમારા શિયાળામાં દર વર્ષે અહીંયા ચૂલો મૂકીએ. તો આજે અહીંયા ચૂલાનો પ્રારંભ થાય, થોડુંક વાયુ સોર્યું અને એમાં પાણી છટકાઈ રહ્યું. તો પાણી છાંટ્યું એમાંથી અમારે માજીને ગુસ્સો આવી ગયો. ફાઇનલી આ લહણના ગાંઠિયા આવી ગયા. હગાવાલાની મહેરબાનીથી આજ આટો દેવા આવે એટલે લહણ ફોલાઈને અમારે અહીંયા 2 કરી નાખીને 2 કરીને શાક બનાવીએ. અમે ફ્રેશ ખાવાવાળા માણસો. આ તો હવે મેડમ ને થોડુંક આજે એના બેન ને એવા બધા લોકો આવે એકચ્યુઅલી, એટલે હવે કે આમ ગોઠવી નાખીએ આપણે. કાર ઊંડાઈ ગઈ તું તા આ મૂકી દે. અમાર માજીને હસી મજાક ચાલુ જોઈ. વાત કરાવું. હા તો કર, બોલ. શું બોલવાનું હોય? અરે મિત્રો એવું હતું, મેં એક રીલ મૂકી હતી હમણાં અઠવાડિયા જેવો સમય થયો. એમાં હતું કે ઓપરેશન કરીને પેદા થયા હોય એટલે થોડુંક આમ ફની હતી. સાંભળ એક મિનિટ, મારી માં એને અધરો ઉપાડી લે. ફની હતું કે ઓપરેશન કરીને પેદા કર્યા ને પાછા આમ ખુદને કંઈક અલગ સમજે એટલે ફની વેમાં લીધા જેવું હતું. એમાં એક શબ્દ એવો બોલાઈ ગયો કે કોઈના વિશે હતું, મને એવું માઇન્ડ નતું. નોર્મલ આપણે એવા શબ્દો બોલતા હોય તો 3-4 લોકો એ બહુ સારા એવા શબ્દો મને આપ્યા. પછી મેં વિડીયો, મિત્રો તમે માન્યો નહીં, એમાં 5 લાખથી વધુ વ્યૂ આવ્યા હતા ઇન્સ્ટામાં. અને આપણે ઓલું શું કહેવાય ફેસબુકની રીલ મૂકીએ ને એમાં. તો મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો કે કોઈને ખોટું ના લાગે એમ. મેં તો મજાક મસ્તીમાં કર્યું હતું. શું કયો તમે બોલો, આમાં 2 શબ્દ કયો. કોઈના વિશે ના બોલાય મને ખબર હે, પણ હવે મિત્રોને કહુંથી ભૂલ થઈ જાય તો થઈ જાય. ભાઈ ફની વેમાં હતું, આપણે ફની વેમાં લીધું, પણ સામે વાળા લોકોને ના મજા આવી એટલે આપણે ડિલીટ કરી નાખ્યો. એટલે કોઈનું દિલ દુભાણું હોય મારા ઈ ફની વે વિડીયોની અંદરથી, તો 1 મિનિટ, કોઈનું દિલ દુભાણું હોય તો દિલથી સોરી ભાઈ. કેમ કે આપણું એવું કોઈ હે જ નહીં કે કોઈને ખરાબ કહે એમ. ક્યારેક હસી મજાકમાં થઈ જાય એવું.
તો જે એના ઓનર છે જેની ઓડિયો બનાવ્યો રીલ બનાવી એની ઉપર એક્શન ભાઈ તમે કંઈ નથી લેતા. મારા જેવા એક તો 2-3 હજાર માણસો ફોલો કરે એમાં યાર હું તમે યાર એટલે એવું હાલ્યા રાખે આમાં. તો આ મેડમ હમણાં એ જ વાત કરે અમારે ભૂમિને જ આમ ભૂમિબેન અહીંયા બેઠા કે તમે આ શું હતું વાર્તાલાપ એકચ્યુઅલી શું હતો એ હતો. તો આને બધાને હું મજા આવે મને મારી કોઈ ગણી કાઢે ને એટલે આ લોકોને મજા આવે એકદમ આઈકલા ને એટલે એવું આમ હાલ્યા રાખે. 5 લાખ વ્યૂ આવ્યા હતા ડિલીટ થઈ ગયો વિડીયો બીજા 5 લાખ આવી જાય ગમે ત્યાંથી. શું તને તકલીફ હે ભાઈ? હે તો ઘડીક વાર બનાવવા દો ને બાપા બનાવું તો જ તમને મજા આવે એટલે એવું હે આમાં હાલ્યા કરે. પાછો કંઈક વિડીયો ગોતશું ફની વ્યવહારો આવો નહીં આવી ભૂલ પાછી નહીં એટલે હાલ્યા કરે. મજાક મસ્તીમાં લેવાનું કોઈને દિલ ઉપર નહીં લેવાનું. અમારી આવી જ વાત હોય અમે ટાઈમ પાસ કરતા હોય. અમે અમારે માજી વિડીયો ચાલુ થાય એટલે જ છાના મુના બેઠા નકર ત્યાં તો માર ફાડ રાણો ધીંગાણે જ ચડતો હોય. હા ઓલો હમણાં ખજૂરભાઈ બ્લોગમાં નતા આવતા બે માણા સિંહાણ પછી કેવું હુકારો મારે છે હા આવડે તમને એકલા નથી આવડે. હા હા મારો તો સુર બે ગયો એટલે નહીં ઊંથી થાય. હા હાલો તો લણ ફોલી લઈએ પછી મિત્રો મળીએ ક્યાંક ગોતી. ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ડે. તો ગઈકાલે જોયું વાર્તાલાપ સારી એવી કરી ફેમિલી જોડે. આજે સવારમાં સમય તો ખબર નહીં પણ આજે એનું બહુ મોડો લેટ ઉઠ્યો કે થોડુંક ને આમાં કફ જામી ગયો મગજમાં છાતીમાં કે થોડી ઘણી તકલીફ જેવું હે એકચ્યુઅલી બટ ઇટ્સ ઓકે. સમય જતા એને પણ સારું થઈ જાય. અને હું આવ્યો ખેતરમાં જોવા કે આ ઘઉંમાં આપણે દવા ચાઈતી હતી પાણી ગયું. હવે જોવાનું એ કે એમાં કેવું કે આપણે રિઝલ્ટ આવ્યું દવાનું. પાણીનું તો ઓફકોર્સ નો ડાઉટ પાણીનું તો આવે આપણે અહીંયા બેસીને જોઈએ. આમાં હે ને હજી લીલું બહુ હે. તો જ્યાં ગદમણી હતી ક્યારાની બારોબાર હે ગદમણીમાં એક સ્પ્રે માર્યો તો એ બધી ઊંધે કાંઈ પડી અત્યારે. ના આને શું કહેવાય સીલ કહેવાય બળેલો કહેવાય મને નામ ભૂલાઈ ગયું સોરી. આ પછી આખો પડી ગયો આખો. આ તો આખો વયો ગયો. અહીંયા તો જરૂર નથી આપણે કાંઈ પણ હવે મેન વસ્તુ જોવાની છે કે ક્યારાની અંદર જે હાંબો હતો ને હાંબાનું જોવાનું છે આપણે. હાંબો એટલે ભૂંગળી વાળું જે ઘઉં જેવું જ થાય એટલે આવું પીળું થાય. આ હે ને ભૂંગળી વાળું ઘઉંની અંદર હાવ ના જાય મતલબ થોડું ઘણું તો રહી જ જાય એમ એવું મારું માનવાનું હોય. કેમ કે ઘઉંમાં પણ ભૂંગળી હોય ને ખડે પણ ભૂંગળી વાળું થાય. એટલે હવે ક્યારાની અંદર જોઈને આપણે જોઈએ ને તો કંઈક આઈડિયા આવે. જુવાર જે વાવી હતી નહીં જુવાર આવી છે મસ્ત નીકળી કાંઈ વાંધો હે નહીં. એમાં ખડ હતું એ બીજી વાર વાવી એમ ખડ બધું વયું ગયું બાકી આગળ તો સારી છે. આટલી નબળી હોય એ તો હાલે. આ બધું હે ને ઝાંખો પડવા માંડ્યો આમ કલર બદલવા માંડ્યો એટલે આંબો વયો જાય. ગુડ મોર્નિંગ મેડમ ને ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ નથી એકચ્યુઅલી. યુ ગાઈઝ સો ઇટ ઓલરેડી કે ગઈકાલે મહેમાન આવ્યા હતા એના શું કહેવાય કે જમવાનું ઠામ વાસણ આમ જોવો હતો. મેડમને અડધી પોણી કલાકનો સમય લાગી જશે આમાં સાફ સફાઈમાં. અવાજ દે ખાતું તો આખાય કોઈ ઠંડ વિસરવા નહીં આવે આવશે આવશે ને કે લખન બે ઠંડ વિસરવા. હા આજે આમાં ચૂલા રાખ્યા હતા બહુ મજા આવી. અહીંયા બેસવાની મજા આવી. અહીંયા ખુરશી હતી અહીંયા ખાટલા હતા. તો અમારે એવું અમારે અહીંયા ગેસ્ટ આવે ને એ લોકોને થોડુંક સાઈ ફીલ થાય એટલે અમે એમનો વ્લોગ કે ના બનાવીએ પણ મજા બહુ આવી હતી બેહવાની. અત્યારે આમાં ઠામા હાડિયા ધોવાય હજી તો આવે પાછળથી ભગવાન. હા હોટલ ખોલી હોય એવું કામકાજ થઈ ગયા તો એકચ્યુઅલી. બાકી મિત્રો આપણી બોરડીમાં બોર સારા એવા આવી ગયા હે. હજી પાકવાનો થોડોક સમય લાગશે એવું મને લાગે છે. કેમ કે તમને બોર બતાડી દઉં. આ છે બોર અને હિન્દીમાં બેર કે આઈ થિંક આઈ એમ નોટ શ્યોર પણ એવું કંઈક કે બેર. આમાં કંઈક કંઈક બગાડે છે પાકીને અમને કોકડું ભરી દે એટલે એવું બધું છે આમાં. બોર સારા છે. આ વખતે ભૂલી ગયો હું દવા છાંટતા. આઈ હોપ કે એમાં ઓલા જીવડા હોય ના. બાકી અમારે લખનભાઈ થોડુંક પાછળ કામ કરે. લખનભાઈ એની પાડી માટે મૂકી દીધી ચાસ. ગોપી આવે હાલ ગોપી ચાસ પી લે ગોપી હાલ
ગોપી પણ એમ હો જા ગોપી ઓન ઘણા મોકરે હાલો આપણે બંસી પા એ ભડકે મારાથી ઊંચી ઊંચી બંસી એમ અમારે બંસુડી આને આમ આમ કરીએ ને ડોકમાં મજા આવે લખણનો હણગારે જોઈ જો એને આવા પહેરાવે કડીઓ ઓલી હાકરીઓ ને મોકરી કરીએ હમણાં જોજો આની રિમોટ જો 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 કેમ ભાગે હરણીયો હોય હરણીયો સવારમાં અમે અમારી રીતના કામ ધંધો ગોતી જ લઈએ અમે ત્રણેય જણા હે ને જો આવી ગયા ને ક્યાંય હતા પતલિયાર સુધી આવી ગયા નહીં ભાઈ ગમે ત્યાંથી આવી જાય તો આજે ઘણા સમય પછી કેટલા દી થયા મને લાગે 20 દી થઈ ગયા હે આજે અમારે વીરભાઈ જશે સ્કૂલ બેસ્ટ ઓફ લક આફ્ટર લોંગ ટાઈમ યુ ગો ટુ સ્કૂલ જો આવી પાર્ટી હોય તો એને બેન મજા આવે ભેગી જ જાય અમારે એક થંબનેલ લેવું તેના માટે વિડીયો ઉતારવો પડે ફોટો તો હરખો લેવા જ નથી દેતી શું મિત્રો તમે અહીંયા સુધી આ વ્લોગ જોયો તમને કાંઈ પણ સારું લાગ્યું હોય ફોર એની રીઝન ઇફ યુ લાઈક ધીસ વ્લોગ દેન ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અને અમારે સવારમાં વીરભાઈ અહીંયા જો આમ રોપીને ફેરવે છે તો વ્લોગને લાંબુ ના ખીચીએ તો આ વ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો સી યુ ગાઈઝ ઇન નેક્સ્ટ વ્લોગ ટીલ ધેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન સાચવીને રહેજો સાચવજો ધ્યાન રાખજો ઠંડીની મોસમ હારામાં હારી આમ હમણાં પવનનો પણ સારો આવે છે મળીએ પાછા 1-2 દિવસમાં નવા તડકતા ભડકતા ફ્રેશ વ્લોગમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન થોડુંક એડિટિંગ કરી લઈએ અને થોડુંક કામકાજ છે પતાવી લઈએ પછી બીજા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ થોડુંક થોબડો પણ ડાચો અમુક કરી લઈએ ડાચામાં હવે આ બધું વધી ગયું તો કંઈક પણ ભેગું કરતા મળશું આવજો જય માતાજી